ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું સમોસા। તો સમોસા બનાવવા માટે આપણે અહીંયા 3 કપ આપણે આ કપ ભર્યો છે, 3 કપ લોટ લીધો છે, મેંદાનો લોટ, અને 1 કપ આપણે રવો લીધો છે। સમોસા આપણા ક્રિસ્પી બને એ માટે આપણે રવો લીધો છે, અને સમોસાનો આપણે મસાલો લીધો છે। લીલા ધાણા લીધા છે, 1 ચમચી આપણે નમક લીધું છે, અડધી ચમચી હિંગ લીધી છે, આખા દાણા આપણે થોડાક લીધા છે, અને 1 લીંબુનો રસ કાઢી લીધો છે, ધાણા જીરું 1 ચમચી લીધી છે, અને આદુ મરચીને આ રીતે આપણે ક્રશ કરી લીધું છે, અને બટાટા આપણે 5 નંગ બટાટા લીધા છે। હવે આપણે મેંદાના લોટને આપણે બાંધી લેશું સમોસા બનાવવા માટે। તો 1 ચમચી નમક એડ કરીશું અને પાણી। હવે આપણે લોટ બાંધી લેશું। તો આ લોટને આપણે એક વાસણમાં લઈ લીધો, અને આ રવો આપણે એડ કરીશું, ને આપણે તેલનું મોણ આપી દઈશું, અને આ રીતે આપણે બાંધી લઈશું। તો આ રીતનો આપણે લોટ બાંધવાનો છે, બહુ કડકાઈ નહીં બહુ નરમાઈ નહીં, એ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। તો આ રીતે આપણે લોટ બાંધી લીધો છે। હવે આપણે મસાલાને વઘારી લેશું। તો હવે આપણે ગેસ ચાલુ કરી અને એક વાસણ મૂક્યું છે, એમાં આપણે વઘાર કરી લેશું। તો વઘાર કરવા માટે આપણે 2 ચમચી તેલ એડ કરીશું। તેલ આપણે વઘારમાં બહુ ઝાઝું નહીં જોવે। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે હિંગ એડ કરીશું। હવે આપણે આદુ અને મરચાં ખાંડી લીધા છે, એ આપણે એડ કરીશું। હવે આપણે ધાણા જીરું એડ કરીશું, 1 ચમચી આપણે હળદર એડ કરીશું, એક ચમચી આપણે નમક એડ કરીશું, અને સમોસાનો મસાલો આપણે એડ કરી દઈશું। અને આ આખા ધાણા આપણે લીધા છે। તો હવે આપણે બટાટા એડ કરીશું। તો બટાટાને આપણે આ રીતે મેશ કરી લેશું। તમે મેસર કટરથી પણ મેશ કરી શકો છો। તો હવે આપણે આ મસાલો મિક્સ કરવા માટે આપણે નીચે ઉતારી લેશું, ગેસ બંધ કરી। તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું મસાલો બધો। હવે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું, અને લીલા ધાણા એડ કરી દઈશું, અને આ રીતે હવે આપણે મેશ કરી લેશું। કેમ કે આપણા બટેટા અને મસાલો ઠંડો થઈ ગયો છે, એટલે હવે હાથે આપણે
આ રીતે મેશ કરી લેશું એટલે મસાલો પણ સરસ મિક્સ થઈ જાય. તો તૈયાર છે આપણો મસાલો. તો આ રીતે આપણે મિક્સ કરી લીધો છે અને સરસ મિક્સ પણ થઈ ગયો છે. તો લોટ આપણો સરસ કૂણવાઈ ગયો છે. થોડુંક તેલ નાખી અને ફરીથી આપણે કૂણવી લઈશું. તો તેલ નાખીને આ રીતે આપણે કૂણવી લઈશું. એની જાતે કૂણ આવી જાય છે. આપણે રવો નાખ્યો હોય એટલે સરસ લોટ થઈ જાય છે. હવે આપણે મીડિયમ સાઈઝના આ રીતે રોટલી બનાવીએ એ સાઈઝના આપણે ગોળ પેંડા વાળી લઈશું. તો હવે આપણે મીડિયમ સાઈઝની રોટલી બનાવી લઈશું. બહુ જાડી નહીં બહુ પતલી નહીં એ રીતની આપણે બનાવવાની છે. તો મીડિયમ સાઈઝની રોટલી આપણી બની ગઈ છે. તો રોટલીને આપણે આ 2 ભાગ કરી લેવાના છે એટલે આને આપણે 2 સમોસા બની જાય છે. તો રોટલીના ભાગને આપણે આ રીતે વાળી દેવાનું છે. આ રીતે અને આમાં આપણે મસાલો ભરી લેવાનો છે. તો હવે આપણે મસાલો ભરી લઈશું. તો હવે આપણે આમાં મસાલો એડ કરી દઈશું. અડધી ચમચી જ આપણો મસાલો આમાં જોશે. તો મસાલો ભરીને આપણે આ કિનારે આ રીતે વાળી દેવાનું છે. તો આ રીતે આપણે ભરીને આ રીતે બનાવી લેવાનું છે. તો સરસ બની ગયું છે આપણું સમોસું. તો આ રીતે આપણે બધોય મસાલો ભરી લઈએ રોટલી બનાવીને. તો બધા સમોસામાં આપણો મસાલો ભરીને તૈયાર છે. તો આ રીતે આપણે ભરી લીધા છે બધાય સમોસા આપણા ભરાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે અહીંયા સાઈડમાં તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. તો તેલ ગરમ થાય એટલે આપણે તળી લઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે સમોસા એડ કરીશું. તો આ રીતે આપણે સમોસા એડ કરી અને તળાવવા દઈશું. તો આ રીતે આપણે બીજી બાજુ ફેરવી લેવાના છે. કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તળાવવા દઈશું. તો આપણે સમોસાનો કલર પણ બદલી ગયો છે અને બ્રાઉન કલરના થઈ ગયા છે અને ક્રિસ્પી પણ સરસ બની ગયા છે. તો આ રીતે આપણે તળાવવા દેવાના છે. હવે આપણે આ એક પ્લેટમાં કાઢી લઈશું. તો સમોસા આપણે આ રીતે બધાય તળાઈને તૈયાર છે. તો આપણે સોસની સાથે સર્વ કરીશું. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી સમોસાની રેસીપી.